નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે 3 જેટલી આંગણવાડીનું લોકાર્પણ સાથે વાઘોડિયા જીઆઈડીસીને જોડતા રોડનું ખાતમુહૂર્ત પણ તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। વાઘોડિયા તાલુકામાં રાહકોઈ રસુલાબાદ ગુગલિયાપુરામાં બનેલા નવીન આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપી આંગણવાડીને ખુલ્લી મૂકવામાં આવી હતી। સાથે સાથે વાઘોડિયાથી જીઆઈડીસીને જોડતા નવીન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, સંગઠનના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો, આંગણવાડીની બહેનો, ગ્રામજનો, આગેવાનો સહિત લોકોએ હાજરી આપી હતી। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। मंगलम भगवान विष्णु सर्वाचार्य सत्य गौरी नारायणी नमस्ते ह्रीं केशवाय नमः ह्रीं नारायणाय नमः ह्रीं माधवाय नमो नमः गोविंद इत्यस्तं देवं संपूज्यामि नमस्करामि भूम्ये नमः कुर्माय नमः अनंताय नमः वरहये नमो संपूज्य नमस्करामि। આજે વાઘોડિયા તાલુકા ખાતે 3 આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। રાહકોઈ, રસુલાબાદ અને ગુગલિયાપુરાની અંદર 3 આંગણવાડી સરકારે નવીનીકરણ કરીને આજે એનું લોકાર્પણ અમારા સૌ સંગઠન અને ચૂંટાયેલા પાંખના લોકો સાથે મળીને કરવામાં આવ્યું। સાથે સાથે વાઘોડિયા ગામથી જીઆઈડીસીને જોડતો 36 લાખ રૂપિયાનો રોડ પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજા અન્ય કામોનું પણ ટેન્ડર પ્રક્રિયામાં છે, જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। બીજા વાઘોડિયાના 7 રોડ પણ મંજૂર થયા છે, એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે। આજે સૌ અમારા વિસ્તારના તમામ મામલતદારશ્રી, કોન્ટ્રાક્ટર ભારતસિંહજી, એપીએમસીના ચેરમેન સનતભાઈ, જગદીશભાઈ, કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી, તાલુકાના પ્રમુખ જય જોશી વગેરે આગેવાનોએ સાથે રહીને આજે આ લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।